હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેબ. તો જ્યારે વરસાદ પડે ને તો અમદાવાદના મગજમાં બે જ વસ્તુ ચાલે, એક છે ચા અને બીજી સાથે આવે દાળવડા. તો દાળવડા માટેની હું આજે એક એવી અમદાવાદની ટોપ લિસ્ટમાં આવતી જગ્યા ઉપર આવી ગઈ છું. તો આગળની વધારે માહિતી લેવા માટે આ વિડીયો એન્ડ સુધી જરૂર જુઓ. તો આપણને જગ્યા જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે ક્યાં આવ્યા છીએ. તો આપણે આવી પહોંચ્યા છીએ અહીંયા આનંદ દાળવડા પાસે, જ્યાં આગળ અમે આવ્યા અને અમે એક પ્લેટ ઓર્ડર કરી છે કે આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે અને શું છે. તો ચલો આપણે ટેસ્ટ કરીશું અને આપણે રિવ્યૂ જોઈએ કે કેવું લાગે છે આપણને ટેસ્ટ. તો ગરમા ગરમ દાળવડા આપણને આવી મળ્યા છે બરાબર. સાથે આપણને બે પાવ સર્વ કરવામાં આવ્યા છે, સાથે ડુંગળી અને સાથે તમે જોઈ શકો છો ગરમ ગરમ મરચાં તળેલા જે ફ્રાય કરીને આપણાને મળતા હોય ખાવા માટે, જેની મજા આવે એ આપણાને મળી રહ્યા છે. એકદમ ક્રિસ્પી છે અને ટેસ્ટ દાળવડાનો આપણે જોઈ શકો છો. સાથે ડુંગળી બી આપી છે, આપણે ટેસ્ટ કરીએ. અમદાવાદમાં છે ને બે જગ્યાએ સૌથી સારા દાળવડા મળે છે અને અમુક વાર એવું હોય કે જે સારો ટેસ્ટ હોય એ જગ્યા બહુ ઓછી હોય. તો એમાંથી એક આનંદ દાળવડા છે જે સ્પેશિયલી અહીંયા આગળ ખરેખર એનો ટેસ્ટ બહુ સારો હોય છે. તમને વરસાદમાં અહીંયા લાંબી લાઈન જોવા મળી રહેશે. લોકો વેઇટ કરીને બી અહીંયા આગળ ખાવા માટે ઊભા રહે છે કે અમારો નંબર આવશે ને અમે લોકો અહીંયા ખાઈશું. તો મને તો ટેસ્ટ મજા આવી. સાથે હવે પાઉં સાથે બી આપણે ટેસ્ટ કરી કેવું લાગે છે. બોલો ને, શું માહિતી છે આપી? આપણે શરૂઆત આનું સાયન્સ 1970થી શરૂ કરેલું છે અને અત્યારે લગભગ 50 વર્ષ ઉપર થઈ ગયું છે. અને આપણી મોનોપોલી એકલી દાળવડાની જ છે. 50 વર્ષથી એક જ વેરાયટી ક્વોલિટી બનાવીએ છીએ અને એક જ વેરાયટી બનાવીએ છીએ, ખાલી દાળવડા. બીજી કોઈ આઈટમ નથી. આપણે એનાથી જ ઓળખાઈએ છીએ અને એ જ આપણી ફેમસ વસ્તુ છે. આપણા બે પ્રકારના દાળવડા હોય છે, જૈન દાળવડા અને રેગ્યુલર દાળવડા. અને ખીરું બી આપણે આપીએ છીએ, જૈન અને રેગ્યુલર બંને. ખીરું બી આપીએ. દાળવડામાં કેવું છે કે લીલોતરી આવે છે, કોથમીર, મરચાં, આદુ આવે છે અને સોલ્ટ, નમક, એટલી વસ્તુ. બાકી જે અમારી હોય છે બનાવવાની રીત હોય છે, જે માસ્ટરી કહેવાય છે હોય. મોનોપોલી એટલે જો એક તો વર્ષો જૂની મહેનત છે આમાં. એ મહેનતનું બી અંદર ફળ કહેવાય. કુદરતની દ્રષ્ટિએ બી આવે. અંદર વર્ષોથી મહેનત કરેલી છે. પહેલાં સામે ઝાડ નીચે હતું, પછી આપણે દુકાનની અંદર શિફ્ટ કરી દીધું. લગભગ 40 વર્ષ સુધી ત્યાં ઝાડ નીચે બનાવતા હતા. પછી 10 વર્ષ જ ત્યાં છે આપણે અંદર લઈ લીધું. આપણા ટોટલ 2 રેસ્ટોરન્ટ છે અને ટોટલ 4 દાળવડાની શોપ છે. એક શોપ આપણે જૂનમ જૂનિયા, બીજી એક ચાલુ કરી છે ન્યૂ સીજી રોડ ચાંદખેડા એક,
સેકન્ડ નંબરની, થર્ડ નંબરની આપણે વંદે માતરમ ગોતા વિસ્તારમાં, અને એક બીજી ચાંદોડિયામાં છે સિલ્વર સ્ટારની પાસે. અને એક રેસ્ટોરન્ટ છે આપણી જે આનંદ ફાસ્ટ ફૂડ કરીને, એ આપણી રેસ્ટોરન્ટ છે શાસ્ત્રીનગરવાળી. એક રેસ્ટોરન્ટ બીજી છે ગોદરેજ ગાર્ડન સિટી, એ બી વંદે માતરમ ઉપર જ કહેવાય છે. 2 રેસ્ટોરન્ટ છે, 4 દાલવડાની શોપ. ઓકે, થેન્ક યુ સર. મારું નામ બહાદુરસિંહ વાઘેલા. અહીંયા ઘણા સમયથી અમે આવતા હોય આ એરિયાની અંદર જે દાળવડા ખાવા માટે. આનંદના દાળવડા બહુ ફેમસ છે. પહેલાં એક ઝાડ હતું, ઝાડની નીચે એક લારીમાં આ લોકો બનાવતા. આનો ટેસ્ટ જ આખો અલગ હોય છે. દરેક જગ્યાએ આપણે જે આપણે આનંદ દાળવડાનો ટેસ્ટ બહુ સરસ છે. દૂરથી પણ અમે લોકો અહીંયા આનંદના દાળવડા ખાવા માટે આવીએ છીએ. બહારના દાળવડામાં અહીંયા શું એકદમ ફ્રેશ હોય છે. દાળવડાની જોડે જે ડુંગળી આપે છે, મરચાં ને બધું આપે, એકદમ ફ્રેશ હોય છે. અને ચોખાઈ પણ સારી હોય છે, સ્વચ્છતા સારી હોય છે. અને પ્યોર સિંગ તલમાં એમાં બનાવેલું હોય એટલે કે કોઈ દિવસ આની આડઅસર થતી નથી. સારું રહે છે જમવા માટે. વરસાદની સિઝનમાં તો બહુ જ મજા આવે છે ખાવા માટેના. ગરમ ગરમ મળે છે એટલે ખાવાની બહુ મજા આવે છે. હા, વેઇટ કરીએ પણ આનંદના દાળવડા ખાઈએ એવું છે. તો ટેસ્ટ તો તમને અહીંયાનો બહુ સારો લાગશે. તો તમે બી અમને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને કઈ જગ્યાના દાળવડા સૌથી વધારે ભાવે. તો હવે હું આ વિડીયોને એન્ડ કરું છું અહીંયા આગળ, કારણ કે મારા ગરમા ગરમ જે દાળવડા મંગાવ્યા છે ઠંડા થઈ રહ્યા છે હવે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હંગર અને લાઈક કરજો, શેર કરજો, અને આ વિડીયોને જેટલું બની શકે એટલું શેર કરજો. અને આવા અવનવા વિડીયોઝ તમારે જોવા હોય તો અમારી ચેનલનું નોટિફિકેશન બટન ઓન રાખજો અને અમારા વિડીયોને શેર કરતા રહેજો.